હરની વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। હરની વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના બાલવાડીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ રંગીન કપડાં તથા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ રાધાકૃષ્ણના પહેરવેશમાં આવ્યા હતા। તેમજ શાળામાં વૃંદાવનનું વાતાવરણ તૈયાર કરી હોળી ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। એકબીજાને નેચરલ કલર તથા ફૂલોથી ઇકો ફ્રેન્ડલી હોળી ધૂળેટીનો ઉત્સવ મનાવ્યો હતો। ગુરુકુળ સ્કૂલના પ્રાંગણમાં 700થી વધુ વિદ્યાર્થીઓ સાથે સ્કૂલના આચાર્ય, શિક્ષકગણ તથા શાળા પરિવાર દ્વારા હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। હોળી ધૂળેટીના ઉજવણીના આયોજન સંદર્ભે શાળા સંચાલક દિનેશચંદ્ર પંડ્યા તથા ડોલી ખેરે વધુ માહિતી આપી હતી। હોળીનો તહેવાર એ જીવનમાં રંગોનો તહેવાર છે, જીવનમાં ઉત્સાહ આવે છે। વસંત પંચમીનું આગમન થતાં પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે અને બારમ મેળા પણ ખીલી ઉઠે છે। પણ આજના માનવે આ હોળીનું મહત્ત્વ કંઈ અલગ રીતે લઈ અને રંગોવાળા કલરો, કેમિકલવાળા કલરોથી હોળીની ઉજવણી કરે છે। પણ શાળાની અંદર ઇકો ફ્રેન્ડલી હોળીથી ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને ગુલાલ અને ફૂલથી હોળીની ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓનું મન પણ આનંદથી ખીલી ઉઠ્યું હતું। આજરોજ ગુરુકુલ વિદ્યાલય ખાતે વર્ષની પરંપરા પ્રમાણે છોકરાઓને તિલક હોળી કરી અને બિલકુલ નેચરલ કલરથી દરેક છોકરાઓ સ્કૂલમાંથી જ કલર અને ફૂલોત્સવ દ્વારા છોકરાઓને ધૂળેટીની ઉજવણી કરાવવામાં આવી। આજે લગભગ 2 શિફ્ટના થઈને 700 છોકરાઓએ બપોરની પાડીના જુદા અને ગુરુકુલ વિદ્યાલય ખાતે રંગોત્સવની ઉજવણી કરવાઈ। છોકરાઓએ મન મૂકીને પોતાના મિત્રો સાથે ધૂળેટી રમી અને આજનો આનંદ લીધો।